निर्मल कांग्रेस ने पोताने जाने साप सूंघी होय तेवी स्थिति छे। एक ज दिवसमां बे मोटा झटका शुं थई रह्युं छे? कांग्रेस पोते असमंजसमां छे। असमंजसની સ્થિતિ ઊભી થઈ છે કોંગ્રેસ માટે, કેમ કે જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે આજે બપોરે જવાહર ચાવડા કે જે નામ જ ક્યાંય જોવા નહોતું મળતું કે નામ સાંભળવા નહોતું મળતું તે પૈકીના એક ધારાસભ્ય છે કે જેમણે આજે રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસને મોટી ખોટ જવાહર ચાવડાના જવાથી તો પડી છે, પરંતુ સાથે સાથે હવે વધુ એક વિકેટ પડી ગઈ છે અને તે છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના ધારાસભ્યની। જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે તેની વાત કરવામાં આવે તો રાજીનામું આપવામાં આવ્યું છે અને રાજીનામું જ્યારે આપવામાં આવ્યું છે ત્યારે વિધાનસભા અધ્યક્ષને આ અંગેનું રાજીનામું આપવામાં આવ્યું છે। વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને રાજીનામું આપવામાં આવ્યું છે। અમારા કેમેરા પર્સન મનીષ કડિયા અત્યારે સીધા અંદર તમને લઈ જશે કે જ્યાં રાજેન્દ્ર ત્રિવેદી પોતે અધ્યક્ષ છે અને તેઓ પોતે આ અંગે પત્રકાર પરિષદ યોજી રહ્યા છે। સત્તાવાર રીતે તેઓ વાત કરી રહ્યા છે અને તેવા સંજોગોમાં આખરે કયું કારણ સામે આવ્યું છે તે હજી સુધી ધ્યાને આવ્યું નથી। અત્યારે સીધા જઈએ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેઓ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, તેમની સાથે સીધી વાત કરીશું। તો કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામા, જવાહર ચાવડા અને હવે પરસોત્તમ સાબરિયાએ પણ રાજીનામું ધર્યું છે। હાલમાં ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે।